આજે એક અગત્યના ટોપિક ઉપર આવીએ છીએ। આખી દેશ અને આખી દુનિયા જે એક નામ પડે અને બધાના કાન આમ ઊંચા થઈ જાય છે અને એ નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ। ડોનાલ્ડ ટ્રમ્પ એક અદ્ભુત વ્યક્તિત્વ છે। ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ ક્યારે થયો, એની પેઢી કેવી હતી, એના કેટલા બાળકો હતા, એણે કેટલા લગ્ન કર્યા હતા, એ એક આખો ઐતિહાસિક વિષય છે। ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ 14/6/1946 ના રોજ ન્યૂયોર્કમાં એના પિતાનું નામ ફ્રેડ ટ્રમ્પ હતું અને માતા એની મેરી હતી અને મેકલોડ ટ્રમ્પના ઘેર થયો હતો। તેના પિતા જર્મન હતા અને એની માતા સ્કોટલેન્ડના હતા। બે કન્ટ્રીનું એનામાં સમન્વય થયો। એના પિતાજી જે હતા એ રિયલ એસ્ટેટનો ધંધો કરતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના કુલ 5 ભાઈ બહેન હતા। તેનો ધર્મ ખ્રિસ્તી ધર્મ હતો અને એનો ધર્મગ્રંથ અત્યારે પણ બાઇબલ છે। તો ડોનાલ્ડ ટ્રમ્પના જીવનમાં કુલ 3 લગ્ન થયા હતા। પ્રથમ પત્ની ઇવાના ઝેલનિક્રોવા, એને કુલ 3 સંતાનનો જન્મ થયો। પ્રથમ લગ્નની એની જે તારીખ હતી એ 9 એપ્રિલ 1977 હતી। 46માં એનો જન્મ થયો, 1977માં એના લગ્ન થયા। પ્રથમ સંતાન ડોનાલ્ડ જુનિયર કે જેનો જન્મ ન્યૂયોર્કમાં 31/12/77ના રોજ થયો હતો। બીજું સંતાન એની પુત્રી ઇવાન્કા, એનો જન્મ 30/10/81માં થયો હતો અને ત્રીજું સંતાન એરિક કે જેનો જન્મ 6/1/1984ના રોજ થયો હતો। તારીખ 31/12/1990ના રોજ પ્રથમ પત્ની સાથે એના ડાયવોર્સ થઈ ગયા। જેની પ્રથમ પત્ની હતી ઝેલનિક્રોવા, એની હારે 6/1/84નું જે સંતાન ત્રીજું જન્મે છે એ પછી એના ડાયવોર્સ થઈ જાય છે 31/12/1990ના રોજ। ડોનાલ્ડ ટ્રમ્પ બીજા લગ્ન કરે છે અને એ મિસ યુનિવર્સ સાથે કરે છે। એ મારા મેપલ્સ નામની જે એક મિસ યુનિવર્સનો જેને એવોર્ડ મળ્યો હતો એ મારા મેપલ્સ સાથે લગ્ન કરે છે અને તારીખ 20/12/1993ના રોજ એના લગ્ન કરે છે। એના સંતાનનું નામ ટિપ્ટની પુત્રી હતું, એને એક પુત્રીનો જન્મ થાય છે, એનું નામ ટિપ્ટની હતું અને એ પુત્રીની જન્મ તારીખ 13/10/1993 હોય છે। અને આ પુત્રી, તમને આશ્ચર્ય લાગશે કે 20/12/93ના રોજ લગ્ન થયા અને હું બોલું છું 13/10/93ના રોજ એને આ પુત્રીનો જન્મ થયો। એટલે લગ્નના પહેલાં એને 2 મહિના પહેલાં તો એની પુત્રી જન્મી ગઈ। વિચિત્ર કહાની લાગશે તમને આ વ્યક્તિની। અને એ મારા મેપલ્સ એની જે પત્ની હતી એનો જન્મ તો 27/10/1963ના રોજ થયો હતો। એટલે જ્યારે બીજા લગ્ન કરે છે ત્યારે એ પત્ની ડોનાલ્ડ ટ્રમ્પના જ્યારે બીજા લગ્ન મારા મેપલ્સ મિસ યુનિવર્સ સાથે થાય છે અને 20/12/93થી 8/6/99 સુધી એનું લગ્ન જીવન ચાલે છે। ફરી વખત એક પુત્રીના જન્મ પછી મિસ યુનિવર્સ પણ એને ગમતી નથી કે જે કોઈ કારણ બન્યા હોય એના છૂટાછેડા થાય છે અને એ છૂટાછેડા 8/6/99ના રોજ એના છૂટાછેડા થઈ જાય છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી એક ત્રીજી પત્નીની શોધમાં હોય છે અને ડોનાલ્ડ ટ્રમ્પના ત્રીજા લગ્ન મેલેનિયા ટ્રમ્પ સાથે 22/1/2005ના રોજ થાય છે। મેલેનિયા ટ્રમ્પની જન્મ તારીખ તમને આશ્ચર્ય લાગશે 26/4/1970। તમે વિચાર કરો કે 14/6/46માં જન્મેલો માણસ 26/4/1970માં જન્મેલી મેલેનિયા સાથે લગ્ન કરે છે કે જે 24 વર્ષ એના કરતાં નાની હોય છે અને એ મોડેલિંગનો વ્યવસાયમાં જોડાયેલી હોય છે અને એના ઘરે એના એક પુત્રનો જન્મ થાય છે જેનું નામ બેરોન ટ્રમ્પ છે, જેની જન્મ તારીખ 20/3/2006। એટલે એ છોકરો અત્યારે આપણે 24 ગણીએ તો અત્યારે 18-19 વર્ષનો છે અને આ લગ્ન જીવન જાન્યુઆરી 2025માં એને 20 વર્ષ પૂરા થાય છે આ લગ્ન જીવનને। અત્યારે એનું ત્રીજો લગ્ન જીવન સારી રીતે ચાલે છે। એનું રહસ્ય એ છે કે પેલી 2 પત્ની કરતાં આ ત્રીજી પત્ની જે છે એ સાદગીપૂર્ણ જીવન જીવવાવાળી અને એની સપોર્ટિવ નેચરની પત્ની છે। તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પની જિંદગીની આ વિશેષતાઓ છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પના હું તમને જન્મ સમયની વાત કરું। ડોનાલ્ડ ટ્રમ્પના જન્મના પ્રમાણપત્રને આધારે એનો જન્મ સમય સવારે 10:45 કલાક EDT લખેલો છે
એટલે એના જન્મના પ્રમાણપત્રમાં સવારે 10:45 છે, પણ બિલ મેરિડિયન જે એનો જ્યોતિષી હતો, ફેમિલી જ્યોતિષી, એને એની મધરના કહેવા પ્રમાણે એનો જન્મ સમય 9:51 શોધેલો છે. પણ રાજકોટના વિદ્વાન જ્યોતિષી અતુલ અઢિયાના ગણિત પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ સમય એના માતા મેરીએ જે કહેલો સમય છે એ સર્ટિફિકેટના જન્મ સમય કરતાં અલગ છે. એના માતાએ કહેલો સમય 9:51, એના સર્ટિફિકેટમાં લખેલો જન્મ સમય 10:54, અને ત્યાંનો બિલ મેરિડિયન નામનો જ્યોતિષી છે એણે કીધેલો સમય જે છે એ 9:51 છે. પણ મારા જન્મના ગણિત પ્રમાણે એની માતા બિલકુલ સાચી છે, પણ એની અંદર થોડોક ફેરફાર એના જન્મ સમયમાં આવે છે, અને એનો કરેક્ટ જન્મ સમય મેં કાઢ્યો છે સવારે 9:55:28 અને 136 મિલીસેકન્ડ. ફરીથી બોલું છું, 9:51ના બદલે એની માએ કીધેલા સમયમાં થોડીક સેકન્ડનો ફરક છે. 9:50:28 અને 136 મિલીસેકન્ડ આવે છે. અને આ જન્મ સમય મેં જ્યારે રેક્ટિફાઈડ કર્યો એ આજ 10/6/2025ના રોજ, આજના દિવસે મેં મંગળવારના દિવસે આ જન્મ સમય ફાઇન્ડ આઉટ કર્યો છે. અને મારો ફાઇન્ડ આઉટ કરવાનો આજનો સમય સવારે 8:18:42 અને 132 મિલીસેકન્ડ હતી. ફરીથી ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ સમય કોઈ જ્યોતિષીને જોતો હોય તો નોંધી લેજો, અને આ હિસ્ટ્રી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. એનો જન્મ તારીખ જે છે એ 14/6/1946, એનો જન્મ સમય સવારે 9:50:28 136 મિલીસેકન્ડ, અને ક્વીન હોસ્પિટલ ન્યુયોર્કમાં એનો જન્મ થયો હતો. આ છે ડોનાલ્ડ ટ્રમ્પની જિંદગીનું રહસ્ય. 3 બૈરા અને 6 બાળકો, અને છતાં પણ આજે દુનિયાને ધ્રુજાવે છે આ ઉંમરે. તો અને એના ઘરની અંદર તમામ વસ્તુઓ, બાથરૂમ, બધી જગ્યાએ બધી સોનાની વસ્તુનો ઉપયોગ કરે છે. અને આ છે ડોનાલ્ડ ટ્રમ્પની સત્ય કહાની. અતુલ અઢિયા, રાજકોટ, મોબાઈલ નંબર 8460010008. એસ્ટ્રોલોજર અતુલ અઢિયા 8460010008. ડોનાલ્ડ ટ્રમ્પની આ હિસ્ટ્રીનો વિડીયો વધુ ગુજરાતીઓ સુધી મોકલો. લોકોને ખ્યાલ આવે કે સફળ જીવનની પાછળ સાદગીવાળી પત્ની મળશે તો જ તમારું જીવન સફળ થશે. ભોગવિલાસવાળી પત્નીઓ શોધવાની પાછળ જે યુવાનો દોડધામ કરે છે એની જિંદગી બરબાદ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ત્રીજી જિંદગીમાં ઠર્યો, અને તમે બધા આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓમ અસ્તુ.